સીતારામ બધાને. આજે ગણેશ ચતુર્થી છે તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. ગણપતિ બાપા બધાની મનોકામના પૂર્ણ કરે. આજે હું જામનગર નજીક આવેલ ગણપતિ બાપાનું મંદિર સપડા ગામ છે ત્યાં આવેલો છું. હું મુકુંદ પાણખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, હંમેશા એકબીજાની મદદ કરતા રહો. જીવનમાં જેટલી થાય એટલી એકબીજાને મદદ કરતી રહેવી, કેમ કે ઉપરવાળો કર્મ જોવે છે, ધર્મ નહીં. હંમેશા બીજાની મદદ કરવા માટે તૈયાર રહો. શું ખબર આપણી આ નાની મદદથી કોઈની જિંદગી બચી જાય, કોઈનું જીવન સુધરી જાય. મદદ કરવા માટે ખાલી ધનની જરૂર નથી, તેના માટે એક સારા મનની જરૂર હોય છે મિત્રો. જિંદગી સહેલી નથી મિત્રો, કોઈ માટે સહેલી નથી, સહેલી બનાવવી પડે છે. કોઈની મદદ કરો તો એ સમજીને કરજો કે પ્રભુ કરાવે છે, હું નથી કરતો. આપણાથી કાંઈ ના થાય મિત્રો, સારા વિચાર ભગવાન આપણને આપે છે એવું વિચારીને જીવનમાં હાલવાનું. આપણાથી કાંઈ નથી થતું, ભગવાન આપણને બધું કરાવે છે. અને આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એના ઘણા પહેલું હોય છે અને સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે પોતાની સાથે સાથે કોઈના મનને સંતોષ આપવો. જ્યારે કોઈના મનને સંતોષ મળે છે તો એ આપણા માટે અંતર મનથી દુઆ કરે છે. આ જ જીવનનો સાચો ઉપયોગ છે. જીવનમાં કોઈને કામ આવવું, કોઈને હિંમત આપવી, કોઈની ઈર્ષા ન કરવી, કોઈનું ભલું ઈચ્છવું, કોઈનું સારું કરતું રહેવું, કોઈને મદદ કરતી રહેવી, આ બધું કાર્ય કરતું રહેવું જોઈએ. ઉપરવાળો બધું જોવે છે, બીજાનું સુખ લઈને આપણે ક્યારેય સુખી નહીં થઈ શકીએ. પણ જો તમારા લીધે કોઈના જીવનમાં ખુશી કે તમારા લીધે કોઈના ચહેરા પર સ્માઇલ આવે ને તો ઉપરવાળો એને 10 ગણું કરીને તમને પાછું આપે છે. આ વસ્તુ યાદ રાખજો. અને ક્યારેક જીવનમાં આપણાથી થાય એટલી કોઈને મદદ કરીને જોજો, અંદરથી તમને એને ગ્રેટફુલ ફિલિંગ આવશે. અને ભગવાનને કહેવાનું આવા સારા કામ અને સારા કર્મ કરતા રહેવું ને એવા મને આશીર્વાદ આપજો કે હું હંમેશા બધાનું સારું વિચારું, થાય એટલી કોઈને મદદ કરું, કોઈની ઈર્ષા ના કરું, કોઈનું બધાનું ભલું ઈચ્છું, એવું બધું કાર્ય કરવું એવી મને હિંમત આપજો અને આશીર્વાદ આપજો. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, જીવનમાં લોકોને મદદ કરવાનો ભાવ રાખજો. કુદરતનો એક નિયમ છે, જે કૂવામાંથી લોકો પાણી પીતા હોય છે ને એ કૂવો હોય ને મિત્રો ક્યારેય નથી સુકાતો. એટલે હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાનું ભલે વિચાર રહ્યો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો ને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કોમેન્ટ પણ કરજો કે વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો ગણેશ ચતુર્થી છે તો બધા એકબીજાને મદદ કરતા રહ્યો, થાય એટલું કોઈનું ભલું ઈચ્છો, એકબીજાને કામ આવતા રહ્યો. આ જ જિંદગીની સાચી ખુશી છે. ગણપતિ બાપા મોરિયા. એકબીજાને જેટલે એટલા કામ આવો, બને એટલું કોઈનું ભલું ઈચ્છો. જો આપણાથી જીવનમાં થાય કે આવા કાર્ય આપણે કરીએ છીએ તો એક વસ્તુ યાદ રાખજો કે ભગવાનના આશીર્વાદ આપણા ઉપર છે, ત્યારે જ આવા બધા કાર્ય આપણે કરી શકીએ છીએ. બાકી આપણાથી કાંઈ ના થાય, આપણે માત્ર નિમિત્ત છીએ. એટલું વિચારીને આગળ વધજો જીવનમાં કે આ બધું આપણી પાસે ભગવાન કરાવે છે તો જ આ બધું શક્ય છે. આપણે ચિઠ્ઠીના ચાકર છીએ, કુદરતની દયા છે ને આપણા ઉપર કે આ બધું આપણે કાર્ય કરીએ છીએ એટલે ભગવાન આપણને કરાવે છે. તો રોજ ભગવાનને એકવાર થેન્ક યુ કહેવાનું, એમણે આવા કાર્ય કરવાની મને હિંમત અને આશીર્વાદ આપતા રહેજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.